વિચારથી સુખ ના આવે, તર્કથી સુખ ને સારો સારો તર્ક કર્યા કરો તો બુદ્ધિને સંતોષ થાય કે આ વાત સાચી કરે છે. એથી વિશેષ શું? સારો તર્ક આપો, સારો વિચાર આપો તો માણસ એટલું કહે કે આની વાત સાચી છે, પણ એ વાત સાચી યાંત્રિક છે, મિકેનિકલ છે. હોશિયાર માણસને ઘણી વખત વાત કરતાં આવડે, ચર્ચા કરતાં આવડે, તેથી કરીને કંઈ સુખ ના આવી જાય. તમને ચર્ચા કરતાં ન આવડે, વાત કરતાં ન આવડે, તમે કોઈ માણસને યોગ્ય શબ્દ, વાત કરવાના શબ્દો શોધી ન શકતા હો કે મારે એને કયા શબ્દોમાં જવાબ દેવો, તમને શબ્દ જડતાય ન હોય, મળતાય ન હોય, અને છતાંય જે પ્રજ્ઞાનો જે ફ્લેશ છે એ તમને સુખી કરી દે, તો કયો માર્ગ પકડાય? પ્રજ્ઞાનો જ માર્ગ પકડાય. એટલે વિનય વિવેકમાંથી, વિનય વિવેકની ઉર્જા જ્યારે નિર્માણ થાય છે ત્યારે એમાંથી વ્યક્તિને પ્રજ્ઞાશક્તિ આવે છે. એક વખત જેનામાં પ્રજ્ઞાશક્તિ, વિનય વિવેક પોતે જે છે એ પાછો આત્માના ઘરનો આ માર્ગમાં જતો હોવા છતાં એને માટે ભગવાન એક જુદો શબ્દ વાપર્યો છે ખરો. હવે એનો પણ ખુલાસો આપણે કરી લઈએ તો એ ક્યાંક ખપમાં આવી જાય. વિનય વિવેકની જે શક્તિ છે એ યાંત્રિક શક્તિ નથી, પણ સાથે સાથે વિનય વિવેકથી વ્યક્તિને હૈયામાં શીતળતા આવતી નથી. એ વાત એ પાકી છે. ખૂબ વિનયથી વર્તો, ખૂબ વિવેકથી વર્તો, પણ એથી કરીને કંઈ હૈયામાં તમને શાશ્વત સુખ નથી આવી જતું. કામ ચલાવ, તમારી પ્રકૃતિ બહુ ઉપદ્રવ કરતી નથી, ઉત્પાદ કરતી નથી. એની એક પ્રકારની તટસ્થ શક્તિ, તટસ્થ શાંતિ, તટસ્થ નિષ્ક્રિયતા પ્રાપ્ત થાય છે, કારણ કે એનામાં બળ નથી, શક્તિ નથી. પરંતુ જ્યારે આત્માનો ફ્લેશ મળે છે, આત્માના પ્રજ્ઞાનું કિરણ મળે છે, તો કે એ શક્તિ જે છે એ પાર્થિવ જે પાંજરું છે, પૃથ્વી તત્વ, જલ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ અને અગ્નિ તત્વ, એ 5 મેટર છે, 5 પદાર્થોનું મિશ્રણ છે. જેમ લાડુ કરવા હોય તો ઘી હોય, ખાંડ હોય, લોટ હોય, એમ લાડુ થાય. તો કે એ પ્રમાણે આ જે બુદ્ધિ, વિચાર, એ બધું ક્રોધ, માન, માયાલોભ, તો કે આ 5માંથી આવે છે. પૃથ્વી તત્વ, જલ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ અને અગ્નિ તત્વ. તો કે વિવેક અને વિનય છે એ 5 તત્વનું તમે જેમ આમ વાહન ચલાવતા હો ને કેમ આમ સંતુલન કરતા હો, બેલેન્સિંગ કરતા હો, એનું બેલેન્સિંગ કરવાથી વિનય વિવેક આવે છે. પણ વિનય વિવેક છે એ ભગવાનની નિષ્પત્તિ નથી, દૈવી સંપત્તિ નથી, પણ પ્રાપ્ત એનાથી જ થાય છે. એટલે હવે તમે સમજી જજો કે વિનય વિવેક આવવાથી વ્યક્તિને પ્રજ્ઞાનો આનંદ આવી જતો નથી. પ્રજ્ઞાનો પણ એને એ દિશામાં એની યાત્રા થઈ જાય છે કે આ માર્ગે ચડી ગયો. કોઈ વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં ભણતો હોય, હજી તો એ પહેલા વર્ષમાં હોય, બીજા વર્ષમાં હોય, ત્રીજા વર્ષમાં, એથી કંઈ ડૉક્ટર થઈ જતો નથી. પણ એ 5 વર્ષ પૂરા કરે, MBBS થાય, MD થાય, એટલે હવે એ ડૉક્ટર છે. પણ એ ડૉક્ટરને માર્ગે, પહેલા વર્ષમાં એ ડૉક્ટરને માર્ગે તો છે જ, બીજા વર્ષે એ ડૉક્ટરના માર્ગે છે, ત્રીજે વર્ષે એ ડૉક્ટરને માર્ગે છે, પણ 5 વર્ષ પૂરા થાય તો નાવ ઇઝ ડૉક્ટર. તો એ જ પ્રમાણે કે વિનય વિવેકને માર્ગે વ્યક્તિને પ્રજ્ઞાનો પ્રકાશ હોતો નથી, પણ એને પોતાની અંદર ધરપત થઈ ગઈ હોય છે કે મને જે પ્રકાશ ખુલશે આમાંથી જ ખુલશે, મને માર્ગ મળશે આમાંથી જ મળશે. એમ પછી જ્યારે પ્રજ્ઞા ખુલે ત્યારે શું થાય કે પ્રજ્ઞાની આવતા જ ચિત્ત એકદમ નરમું થઈ જાય, હળવું થઈ, કેમ કોઈ સમસ્યા પૂરી થઈ જાય, ઘાસ આ પ્રશ્ન પતી ગયો, આ સમસ્યા પૂરી થઈ ગઈ, મનમાં શાંતિ થઈ ગઈ. તો કે પ્રજ્ઞા શક્તિ આવતાં જ, એનું જાગરણ થતાં જ વ્યક્તિને હૈયામાં ઠંડક થઈ જાય, શીતળતા થઈ જાય. પોતાને તો થાય, પણ જે એની નિકટના લોકો હોય એને પણ એની પાસે બેસવાથી, એની સાથે વાત કરવાથી એની અસર થાય, એની અસર વર્તાય. જેમ જેમ તમે એની નિકટ જાઓ તેમ થાય કે કોઈક એક પ્રકારની એક શાંતિ આવી રહી છે, એક પ્રકારની સમજણ આવી રહી છે, એક પ્રકારનું જ્ઞાન આવી રહ્યું. પછી મેં શબ્દની જરૂર ન પડે, બેઠા બેઠા વ્યક્તિનું મન બદલાય. પ્રજ્ઞાશક્તિ એવું કામ કરે કે વ્યક્તિ કંઈ બોલતી નથી, ખાલી બેઠી જ છે. એટલે કહેવાય કે તમે બીજું કાંઈ ન કરો ને માત્ર સત્સંગમાં પૈડા રહી વ્યક્તિ, એમ એવો શબ્દ વપરાય છે કે સાચા સત્સંગમાં, યથાર્થ સત્સંગમાં, પરમ સત્સંગમાં વ્યક્તિ કાંઈ ન કરે ને પડી રહીએ તોય કે એનું મન બદલાયા કરે, બદલાવ થયા કરે, પલટાઈ જાય, વાત કાંઈ થતી ન હોય. જામ ખંભાળિયામાં અમારા એક સ્નેહી હતા, દુર્ગાશંકરભાઈ. એમના ગુરુ સાથે એમને 20 વર્ષનો સંબંધ હતો.
તો કહેતા હતા 20 વર્ષમાં અમે 20 કલાક પણ વાતો નહીં કરીએ. 20 કલાકે વિવેકથી કરું છું કે 20 કલાકે મેં વાત નહીં કરી હોય પૂરી. અને જે વાત કરી હશે એ સત્સંગની નથી કરી, આત્માની નથી કરી. કે શંકર ચા મન બનાવજે ને, શંકર ખીચડી મૂકજે ને, બસ આવી જ વાત, વ્યવહારની જ વાત. પણ જ્યારે જો ત્યારે તો કે આમ ને આમ બેઠા હોય કે શંકર ખીચડી મૂક, શંકર ચા બનાવ, આટલી જ વાત. કોઈ ભગવાનની કે આત્માની કંઈ વાત જ નહીં. અને કે 20 વર્ષમાં હું શુંનો શું થઈ ગયો, પલટાઈ ગયું. ખંભાળિયાથી 8 કિલોમીટર 5-7 કિલોમીટર દૂર એક જગ્યા છે, ત્યાં બેસતા ગુલાબરાય મંકોડી આપણા સૌરાષ્ટ્રના IAS ઓફિસર હતા, એ પણ એની પાસે જઈને બેસતા. શંકર ચા મૂક, શંકર ખીચડી મૂક. આ સિવાય કે કોઈ મારી સાથે એને આત્મા વિશે, તત્વજ્ઞાન વિશે, ફિલોસોફી વિશે માની કોઈ સમસ્યાઓના સવાલ જવાબ એને તારે મને પૂછવું જ નહીં, કાંઈ તારે મને કાંઈ વાત કરવી જ નહીં, વાત કરવાનો કોઈ અર્થ જ નથી. તો બસ માત્ર બેઠા હોય અને બેઠા બેઠા એની અંદરની જે પ્રજ્ઞાશક્તિ જે અવકાશમાં જે વહેતી હોય, અંતરિક્ષમાં જે વહેતી હોય, તો કે મારામાં અથડાતી હોય, મારામાં અથડાતી હોય, તો કે શબ્દ કરતાં તો રૂડું કામ, વાતચીત કરતાં તો રૂડું કામ. અને ઘણીવાર વિચાર આવે છે કે રવિવારની મિટિંગો બંધ કરી દઈ. ઘણીવાર આવો અંતરમાં એવો વિચારનું સ્ફુલિંગ થાય છે કે રવિવારની મિટિંગો બંધ કરી દઈ. શબ્દથી શું આવે, વિષય શું છે? પણ છતાં એમ થાય કે ના, શબ્દોથી વિનય વિવેકમાં તો મદદ મળે છે, વિચારમાં તો મદદ મળે છે. વ્યક્તિને 1-2 કલાકની સ્થિરતા તો પ્રાપ્ત થાય છે, એકાગ્રતા તો પ્રાપ્ત થાય છે, અને બીજું કંઈક તો થાય છે. નહીં તો એમ થઈ જાય કે આમાં શબ્દોની કંઈ જરૂર નથી, ચર્ચાની કોઈ જરૂર નથી, વાતચીતની કોઈ જરૂર નથી. કે પ્રજ્ઞા છે, શક્તિ છે, એ અંતરિક્ષમાં, અવકાશમાં એને એને આ પાંજરું પકડી શકતું નથી. આપણું જે પંચ મહાભૂતનું જે પાંજરું છે ને, એ પ્રજ્ઞાને પકડી શકતું જ નથી. કારણ કે એ એના કંટ્રોલમાં જ નથી, એના જ્યુરિડિક્શનમાં જ નથી, એના કાર્યક્ષેત્રમાં જ નથી, એના કાર્યક્ષેત્રની બહાર. એટલે મરણની સાથે આવે છે. જે પંચમહાભૂતનું જ્યુરિડિક્શન છે, એનું જે કાર્યક્ષેત્ર છે, એ અહીં નહીં ખતમ થઈ જાય છે, અહીં નહીં પૂરું થઈ જાય છે. એટલે લોકો એને બાળી મૂકે છે. પણ જે પ્રજ્ઞાશક્તિ છે એમાં નથી, એટલે કે એ વ્યક્તિના આત્માની સાથે જાય છે, એના કારણ શરીરના પરમાણુઓની સાથે જાય છે પ્રજ્ઞાશક્તિ. એટલે અમે કહીએ છીએ કે ચિત્તશુદ્ધિ કરવા જેવી છે, વિવેક દ્વારા પ્રજ્ઞાશક્તિ જગાડવા જેવી છે, કે જે આપણા આ જન્મને તો સુધારે, પણ આવતો જન્મ અત્યારથી ઠીક કરી નાખે, વ્યવસ્થિત કરી નાખે. પ્રજ્ઞાશક્તિ તમારું ડાપણ ન કરી શકે, તમારું દોડડાપણ ન કરી શકે, તમારો તર્ક, તમારા વિચારો, તમારી ફિલોસોફિયાની વાતો એ ન કરી શકે. પણ જે પ્રજ્ઞા શક્તિ છે એ આ જન્મને ઠીક કરી નાખે અને નવા જન્મને ઠીક કરી નાખે. તમારા સંજોગો ઊભા કરી નાખે કે તમારે ક્યાં જવું, કેમ જવું. તમારે માટે જેમ માવતર છે એ પોતાના બાળક માટે કેમ બધી ગોઠવણી કરી નાખે કે આને પાછળની જિંદગીમાં આ કામમાં આવશે, અને આ કામમાં આવશે, અને આ કામમાં આવશે. તો જે પ્રજ્ઞા શક્તિ છે એ સાધક ભગવાનના ભાવિને ઘડે છે. તો અધ્યાત્મમાં આપ મહિમા સમજો, વાતનો મહિમા જાણો. જેમ કે દરેક સ્થાનનો મહિમા હોય ને, કે આ સ્થાનનો આ મહિમા છે. તો કે અધ્યાત્મમાં જે મહિમા છે પ્રજ્ઞા શક્તિનો છે. એ મહિમા ચૂકાય નહીં. વ્યક્તિના અંતઃકરણમાં ઊંડું એનો ગૌરવ હોવું જોઈએ, સ્થાન હોવું જોઈએ. એ પ્રજ્ઞાનો મહિમા છે, એની જ વાવા છે, એને કારણે લીલા લહેર છે. પ્રજ્ઞા શક્તિને કારણે એ પ્રજ્ઞા શક્તિથી હું અહોભાવથી ભરેલો છું. એ જ મારો વિનય છે, એ જ મારો વિવેક છે, ને મારું લક્ષ્ય એ જ છે. નિરંતર એ પ્રજ્ઞા શક્તિમાં રહું, એ પ્રજ્ઞા શક્તિમાં રહું, એ પ્રજ્ઞા. કારણ કે એનાથી જ કર્મના ક્ષય થાય છે, પરમાણુઓના ક્ષય થાય છે. જેમ સાબુથી જ કપડું ચોખ્ખું થાય છે, કપડાનો ડાઘ ચોખ્ખો થાય છે, એમ પ્રજ્ઞા શક્તિથી જ ચિત્ત ચોખ્ખું થાય છે, બુદ્ધિ ચોખ્ખી થાય છે, મન ચોખ્ખું થાય છે. એમાં એનો જે કચરો છે એ જલ્દી બહાર નીકળવા લાગે છે. તો વિનય અને વિવેક છે એ વ્યક્તિની પ્રજ્ઞા શક્તિને જગાડે છે, એની શક્તિને એ જગાડે છે. અને જ્યારે પ્રજ્ઞા શક્તિ આવે એટલે બીજા માણસને કદાચ ખબર ન પડે, પણ વ્યક્તિની ભાષા બદલી જાય, એનો વ્યવહાર બદલી જાય, એનું વર્તન બદલી જાય, એનું આચરણ બદલી જાય, એની ક્રિયા બદલી જાય, એના સંબંધો બદલી જાય.
બધું બદલી જાય. જેમ અહીં રહેતો કોઈ માણસ વિદેશમાં ભણવા જાય, 10-15 વર્ષ પછી પાછો આવે તો બધું બદલી ગયું હોય. એનો પોશાક બદલી ગયો હોય, એનું ખાનપાન બદલી ગયું હોય, એની વાતચીત બદલી ગઈ હોય, બધું બદલી ગયું હોય, કારણ કે એ વિદેશ ગયો. હવે એમાં બહારમાં આટલું ફેરફાર થાય છે. તો જે માણસની અંદર પ્રજ્ઞાશક્તિ જાગૃત થાય તો એને બધો જ અંદરનું બધું બદલાઈ જાય છે. એ એકલો જ જાણતો હોય, બીજું કોઈ જાણે નહીં. એ તો જેમ જેમ વ્યક્તિની પ્રજ્ઞાશક્તિ ચરિતાર્થ થતી જાય, વ્યવસ્થામાં આવતી જાય, ક્રિયામાં આવતી જાય, તેમ વ્યક્તિને ખબર પડવા લાગે કંઈક જુદું છે, કંઈક ન્યારું છે, કંઈક નિરાળું છે, કંઈક અલગ છે, કંઈક એવું છે. હવે અહીં સુધી આપણે જેમ વિનય વિવેકમાં થોડુંક આપણે મહિમા ગાયો, થોડોક પ્રજ્ઞાશક્તિનો મહિમા ગાયો. હવે આપણે પ્રશ્નકર્તાનો જે પ્રશ્ન છે એની ચોટલી પકડવાની છે કે વ્યક્તિનું મન દુઃખ આપે છે, વ્યક્તિનું મન છે એને જ ટાઢું પાડી નાખવાની જરૂર છે, વ્યક્તિના મનને જ મારી નાખવાની જરૂર છે. હવે તમે એ ફરી પાછા એ પ્રજ્ઞાશક્તિના શિખર ઉપરથી ફરી પાછા મન ઉપર તમારી જાતને મૂકી દો, મનના પ્રદેશમાં મૂકી દો કે જ્યારે વ્યક્તિની અંદર પ્રજ્ઞાશક્તિ જાગૃત થાય તો એ પ્રજ્ઞાશક્તિનું કામ શું? પ્રજ્ઞાશક્તિનું કામ શું? પોતાની ટોર્ચથી, પોતાની બેટરીથી જો કરે. નાનકડું 4 મહિનાનું 6 મહિનાનું બાળક હોય તો એને બધી દુનિયામાં શીખવું હોય તો કંઈક અવાજ આવે તો સાંભળ્યા કરે, કંઈક વસ્તુ હોય તો જોયા કરે. આંખ કાનનો ઉપયોગ જેટલો બાળક કરે એટલો કોઈ ન કરે, જોયા જ કરે, સાંભળ્યા જ કરે, જોયા જ કરે, સાંભળ્યા જ કરે. નાનકડું બાળક છે, એના આ સંસાર એને કુતૂહલનો વિષય છે, આ સૃષ્ટિ એને કુતૂહલનો વિષય છે, જોયા જ કરે. ઝડપથી મોટા માણસો કરતાં 1000 ગણું એ શક્તિ વાપરે. તો એ જ પ્રમાણે જે પ્રજ્ઞાશક્તિનો જે સ્વભાવ છે એ નિરંતર ચિત્તની અશુદ્ધિને શુદ્ધિને નહીં. તમે બહુ બની ઠંડીને પૂજાપાઠ કરવા બેઠા હો તો પ્રજ્ઞાને એમાં જરાય રસ ના પડે. તમે સરસ મજાના સ્તવનો ગાતા હો તો એમાં પ્રજ્ઞાને જરાય રસ નથી. તમે ઠાવકી ક્રિયાઓ કરતા હો તો કે તો બધી આ માયાની છે, બધી માયાનો ભાગ છે, આ બધો મેઝરેબલ માયાનો ભાગ છે. પણ ચિત્તમાં જે અશાંતિ છે, વિક્ષેપ છે, તો એ પ્રજ્ઞાને ખ્યાલ છે કે બસ અહીં જ મારું કામ છે. તો કે અશાંતિને જીવે છે, એ મનના ભયને જીવે છે, એ મનની ચિંતાને જીવે છે, મનના ક્રોધને જીવે છે, જે કંઈ હોય તે, એની ચંચળતાને જીવે છે, એની અસ્થિરતાને જોતાં જ શું થાય કે તમારું જે હોવાપણું જે મન સાથે હતું, વિચારો હતું, એ તમે પક્ષપલટો થઈ જાય. તમારું હોવાપણું પ્રજ્ઞા. હવે જેમ તમે બહારના માણસને જોતા હો એમ તમારા વિચારને તમે પ્રજ્ઞાશક્તિ જેને આવ્યું હોય એનો અગાઉથી તમને એનો ક્લુ આપી દઉં છું, એનો સંકેત આપી દઉં છું કે જેનામાં પ્રજ્ઞાશક્તિ જાગૃત થઈ હોય એ જેમ બહારની કોઈ વસ્તુને બેઠો બેઠો જોતો હોય એમ પોતાની અંદર દુઃખનો વિચાર હોય, ભયનો વિચાર હોય, ચિંતાનો વિચાર હોય, ઉત્પાતનો વિચાર હોય તો પણ જાણે કોકનો છે, આગેથી મને ભાળું. તો કે એ પ્રજ્ઞાશક્તિ છે એ તમને ભેદ જ્ઞાન કરાવી દે છે કે તું આ છો ભાઈ, તું કંઈ આ થોડો જ છો, આ મન થોડો જ છો તું. હવે શું છે કે જ્યાં સુધી તું વૈરો નહોતો પ્રજ્ઞાને ત્યાં સુધી માથા પછાડતો હતો. હાય રે હોય રે, હાય રે હોય રે, મરી રહ્યો છું કરતો હતો. સંસારમાં ફસાઈ ગયો છું. હવે શું છે કે હવે તો તું આ છો, હવે તો તું આ છે. વિવેકાનંદ દાખલો આપતા ને એક પર્વતની એક ટોચ ઉપરથી બીજી ટોચ ઉપર એક કોઈ પ્રાણી છે, સિંહણ છે, એ ઠેકડો મારતી હતી, ત્યાં એને બાળકનો જન્મ થઈ ગયો અને નીચે ખીણમાં પડ્યું અને એ ઘેટાના ટોળામાં ઉછેરવા માંડ્યું. તો કે એ મોટું થઈ ગયું તો એ ઘેટાની જેમ જ વર્તે, ઘેટાની જેમ જ વ્યવહાર કરે. પછી કોક એને ક્યાંક લઈ ગયું કે ભાઈ તું આ ઘેટું નથી, તું તો આ છો, જો તારું મોઢું પાણીમાં જો, તું તો આ સિંહ છું. હું સિંહ છું? તો તરત જ ઘેટાના ટોળામાંથી સિંહના ટોળામાં જતું રહ્યું. આ સ્વામી વિવેકાનંદ દ્રષ્ટાંત આપતા, એક બહુ સરસ દ્રષ્ટાંત. હવે વાતનો દોર પકડો કે વ્યક્તિનું જે મન છે એ મન દુઃખ ત્યાં સુધી જ આપે છે કે જ્યાં સુધી એને મનને હું છું
આ મારું મન છે ત્યાં સુધી. પણ પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ કહે છે કે તું આ નથી, તું આ છે, અને આ તો તારા ભેગું તને વળગેલું છે, અને હવે એ તારે જ્ઞાનના પ્રકાશથી વધુ ને વધુ નિરંતર પ્રજ્ઞાના સાબુથી ચોખ્ખું કર્યા કરવાનું છે. એટલે સાધકને એક પ્રકારનું એને દીક્ષિત થઈ ગયો, એ સ્થિર થઈ ગયો, એને નિશ્ચય થઈ ગયો. કેમ કે આ નિશ્ચયવાળો સાધક છે, તો એને નિશ્ચય બંધ થઈ ગયો, એને નિર્ણય થઈ ગયો. હવે નિર્ણય ફેર થાય નહીં. નિશ્ચયવાન માણસ છે, આ પાક્કો નિશ્ચય થઈ ગયો કે આ જ માર્ગ છે. જગતનું જે થતું હોય થાય, આખો સંસાર તૂટી પડો, જે થવું હોય થાય, વસ્તુ આ જ છે. વસ્તુ એટલે જે વસે છે તે, કલ્પના નહીં, એમનામ વસ્તુ. જે વસે છે તે વસ્તુ, એ કલ્પના નથી, એને વસ્તુ કહેવાય. તો કે વસ્તુ આ છે. તો કે જે વસ્તુ છે એને જ્યારે વ્યક્તિ જાણે છે, જુએ છે, એટલે પછી મનના વિચારો, મનની ચંચળતા ઉપયોગી છે, અને એનાથી એને દૂર દૂરનું લાગ્યા કરે, અને એમ થાય કે જોયા કરી, ચાલ્યા કરે મનમાં. અને કદાચ માનો કે મન સાવ બંધ થઈ ગયું, બ્લોક થઈ ગયું, તો શું? તો કલ્પના કરો કે એક માણસની અંદર મનના વિચારો બિલકુલ, જેમાં કોઈને પેરેલિસિસ થઈ ગયું હોય ને હાથ હલાવી ન શકે, ચાલી ન શકે, એવું થઈ જાય ને મન થઈ જાય, તો શું થાય? તો ચિત્ત સુધી અટકી જાય. એટલે ભૂલે ચૂકે મન ખરાબ છે, મન ખરાબ છે, મન ખરાબ છે નથી, દોષ પણ લાગે, એની વિરાધના પણ થાય. એ વિરાધનાનો દોષ લાગે. ખરાબ છે, ખરાબ છે એમ ન કહેવાય, પણ હું મનથી છૂટો પડ્યો નથી, એ ખરાબ છે. મેં મનને મારું માન્યું છે, એ ખરાબ છે. મારી તો પ્રજ્ઞાશક્તિ છે, હું પ્રજ્ઞા તત્વ છું. એટલે હું મન છું, મારું મન છે, એ ખરાબ છે. મન મારું નથી. મન આ શરીરનું જે પાંજરું છે એમાં નિર્માણ થયેલું છે. શરીર પણ મારું ક્યાં છે? જો મારું હું તો આટલું દુઃખ આપે વ્યક્તિને. રોગો દ્વારા શરીર પણ કેટલું દુઃખ આપે છે. સમાજ તો દુઃખ આપે જ છે, બીજા માણસો તો દુઃખ આપે છે. આપણું પોતાનું શરીર આપણને કેટલું કષ્ટ આપે છે. હવે જે પોતાનું હોય દુઃખ આપે, કે મારું છે તો દુઃખ આપે? તો કે શરીર મારું ક્યાં છે? મારું નથી એટલે તો દુઃખ આપે છે. કોણ મારું છે? તો પ્રજ્ઞા શક્તિ મારી છે. આ શક્તિ હું છું, અને એ જ મારું અનંત કાળથી મારા ભેગી છે. અને હજી મારે કદાચ માનો કે 1-2 જન્મ કે જે કંઈ કરવાનું હોય તો કે એ જ મારી રક્ષણહાર છે, તારણહાર છે. એ જ મારા ઉપર જડુંબી રહી છે. એ શક્તિ જ મારું સર્વસ્વ છે. એમ જ્યારે રાખે ત્યારે વ્યક્તિનું જે મન છે એ વધુ ને વધુ પોતાનો પરિચય આપે. એમ થાય કે હા, મન તો ઓળખાવા લાગ્યું, મન તો ખ્યાલ, હું તમારી સાથે જે વાત કરું છું, તમને હું જે પ્રશ્નનો જવાબ આપું છું, એ મેં મારા મનને ઓળખ્યું તો હું જવાબ આપી શકું છું. પણ મેં મારા મનને મારી નાખ્યું હોત, 10 તેથી ખાંડી નાખ્યું હોત, તો હું તમને જવાબ દઈ શકત? મનને બરાબરનું એને ખાંડણિયામાં નાખી એને ખાંડી નાખ્યું હોત તો હું તમને જવાબ આપી શકત? પણ એ મન પરમાણુઓનું બનેલું હોવા છતાં, શબ્દોનું બનેલું હોવા છતાં, વિચારોનું બનેલું હોવા છતાં, પ્રજ્ઞાશક્તિનો સળવળાટ એમાં મૂકતા જ ગયા તો ચોખ્ખું થતું ગયું, ચોખ્ખું થતું ગયું, ચોખ્ખું થતું ગયું, ચોખ્ખું થતું ગયું. મનમાં તન્મય હવે આપણી ભૂલ ક્યાં છે એ સમજવાની, કે આપણે આવો વિચાર કેમ આવે છે કે આ મન ન હોય તો સારું. તો કે મનમાં તન્મય થાય છે એમાં સમસ્યા છે, કે આપણે મનમાં તન્મય થઈ જાય છે. પહેલાં તો મન છે એ વસ્તુ નથી, મન કલ્પના છે. મન તરંગો છે, અને તરંગો એ કલ્પના છે. તો કે એ જે મનની અંદરના જે કલ્પનાના જે તરંગો જે છે એમાં આપણે પોતે તન્મય થઈ જાય. તન્મય થવું એટલે શું? કે કોઈ સિતારવાદક સિતાર બધા વગાડતો હોય ને બધા માણસો સાંભળતા એમાં તન્મય થઈ ગયા, કે એનો જે ધ્વનિ છે, એનો જે સૂર છે, એનો જે આલાપ છે, તો કે એમાં તન્મય થઈ ગયા. તો કે એનાથી એને પ્રકૃતિની શાંતિ મળે છે, એને મનની શાંતિ મળે છે, એની બુદ્ધિની થોડોક વખત સ્થિરતા મળે છે. તો કે એમાં કંઈ ખોટું નથી. સિતારના શ્રવણમાં વ્યક્તિ એકતા કરે તો કે એમાં ખોટું નથી, પણ મનની જે સિતાર વાગે છે ને એમાં જે વ્યક્તિ તન્મય થાય છે તો કે એમાં તત્વની હાનિ છે, સમયની હાનિ છે, કાળની હાનિ છે. કેટલો તમે સમય ગુમાવ્યો, યુ હેવ લોસ્ટ. કારણ કે એ જે મનના પરમાણુઓ
કે જે ચેતનની વિપરીત છે, ચેતન તત્વની વિપરીત છે, તો કે એમાં વ્યક્તિએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું, તન્મય થઈ ગયો. અત્યારે જે શ્રવણ કરો છો, તો શ્રવણ કરતાં 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 વ્યક્તિ જે છે એ માત્ર પોતાની મનને જુએ ને જાણે કે આ જે બોલનારના જે શબ્દો પ્રજ્ઞાશક્તિમાંથી આવે છે, આત્મશક્તિમાંથી આવે છે, તો કે એ શબ્દોને હું તન્મયતાથી નહીં પણ મારી જાગૃતિથી શ્રવણ કરું છું. જેમ બુદ્ધ ભગવાન માખીને ઉડાડતા હતા, એમ હું જાગૃતિથી શ્રવણ કરું છું. તો એ જાગૃતિનું જે શ્રવણ છે એ તમને મનથી નોખા પાડી નાખે, છૂટા પાડી નાખે, જુદા પાડી નાખે. જુદા કેટલા પાડી નાખે કે બોલનાર જે સ્થિતિમાં છે, સાંભળનાર એ સ્થિતિમાં આવી જાય. અનુભવની વાત કરું છું. બોલનારની જે સ્થિતિ છે, આંતર સ્થિતિ છે, એનો જે અંદરનો આલોક છે, તો કે બોલનારનો જે આલોક છે એ સાંભળનાર જ્યારે જાગરણથી શ્રવણ કરે છે, જાગૃતિથી શ્રવણ કરે છે, ત્યારે બોલનારનો આલોક સાંભળનારની અંદર પ્રવેશી જાય છે. અને આ ઉર્જા મનથી, બુદ્ધિથી, પંચેન્દ્રિયથી પરની હોવાથી એ તમારા પોતાના બધા જ તંત્રને શાંત કરી દે છે. વ્યક્તિ પોતાના ધ્યાનથી એ ન કરી શકે, પોતાના જપથી એ ન કરી શકે, પોતાના તપથી એ ન કરી શકે, પોતાના ક્રિયાયોગથી ન કરી શકે, પોતાના સ્વાધ્યાયથી એ ન કરી શકે. જ્ઞાનીનું જે જ્ઞાનનો જે પ્રકાશ છે એ જ કરી શકે. તમે અખતરો કરજો, આંખ બંધ કરીને ધ્યાનમાં બેસો તો જેવું જ્ઞાનીની ઉપસ્થિતિમાં ને જ્ઞાનીની હાજરીમાં જે થાય એ ધ્યાનથી ના થાય, એ નામ સ્મરણથી ના થાય, એ કોઈ આશ્રમમાં જઈને બેસવાથી ના થાય, એ સારા પુસ્તકનું વાંચન કરવાથી ના. એના લાભ છે, એ જુદા લાભ છે. લાભ નથી એમ નહીં, જુદા લાભ છે, પણ આ ન થાય. આ તો શું છે કે પ્રગટ પ્રત્યક્ષ જે જ્ઞાનનો ઉજાસ છે, જ્ઞાનનો જે પ્રકાશ છે, તો કે એ પ્રકાશ સામેના માણસે વિનય ધારણ કર્યો, વિવેક ધારણ કર્યો, તો કવિ પ્રકાશ એનો જ. એમાં જ્ઞાનીને લેવાના કે દેવાની એનો જ થઈ ગયો એ, કારણ કે એને વિનય ધારણ કર્યો અને વિવેક ધારણ કર્યો છે. હવે એ પ્રકાશ છે ફેર એટલો કે જે જ્ઞાનીના પોતાના આત્મામાંથી જે પ્રજ્ઞારૂપે સ્વયંભૂ જે ફૂટ્યો, તો કે એમ સાધક ભગવાનનો સ્વયંભૂ ફૂટેલો પ્રકાશ નથી, પણ જ્ઞાનીના પ્રકાશમાંથી નીકળેલો પ્રકાશ છે. જેમ કે આ રૂમમાં લાઇટ હોય ને બારી ખુલ્લી હોય તો પડખેના ઘરમાં એનો પ્રકાશ થાય, તો કે કલાક 2 કલાક જે કામ એ પ્રકાશથી કરવું હોય તો પણ અહીં લાઇટ બુજાવો તો ત્યાં અંધારું થઈ જાય. તો કે વ્યક્તિ જ્યારે પોતે આ સ્થાન છોડે એટલે ફરી પાછી એની મન એને ઘેરી વળે, અને કદાચ વધારે ઊંડાણથી ઘેરી વળે, વધારે સખ્તાઈથી ઘેરી વળે, એની બુદ્ધિ એને ઘેરી વળે. એટલે ઘણી વખત સાધક મૂંઝાય અંદરથી, આ સમજાતું નથી કે સત્સંગમાં બેઠા હોય તો લીલા લહેર છે, આનંદ આનંદ કેમ થાય, કંઈ સમસ્યા જ નથી, કોઈ પ્રશ્ન જ નથી, કોઈ વાત મૂંઝવતી જ નથી. તો કે શેને કારણે છે, તો કે એ આ ઋતુંભરા પ્રજ્ઞાનો પ્રકાશ છે. પણ વ્યક્તિએ પ્રકાશને ગ્રહણ કરી શકી તો કે એની ઊંચાઈ ઘણી, એની મહાનતા ઘણી, કે એટલું એની અંદરનું કાર્યક્ષેત્ર છે કે એ પ્રકાશને પોતે પોતાના પાત્રની અંદર એ ખેંચી શકે છે, જાળવી શકે છે. હવે એનો અનુભવ થયો, એને અનુભૂતિ થઈ, સત્સંગનો એને અનુભવ થયો કે સત્સંગમાં કંઈક થાય છે. જેમ શંકર જામ ખંભાળિયા, દુર્ગાશંકર, કે 20 વર્ષમાં કાંઈ બોલ્યા વગર બદલાઈ ગયું. ચા કર ને ખીચડી કર, ચા કર ને ખીચડી કર, બીજું કંઈ જ નહીં. અને શંકર બદલાઈ ગયો, શિવ સ્વરૂપ થઈ ગયો, શરીરની બહાર નીકળી જતું, શરીર આ રૂમમાં જ આવતા બેસતા. એકવાર કહેતા હતા કે નવા વર્ષના દિવસે સવારમાં કે હું મારી સેટી ઉપર સૂતો હતો 3, 3:30 વાગે, કોઈ જાણે શું થયું કે આમ પડખું ફરવા ગયો તો આમ નીચે પડી ગયો, સેટીની નીચે પડી ગયો, રાત્રે 3, 3:30. પણ
એ મારું પડી ગયેલું જે શરીર હતું એને કે હું સેટી ઉપરથી જોતો. જાગરણ કેવું એનું? જેમ વ્યક્તિનું સબ હોય અને સબને કોઈ પોતાની ચેતનાથી જોઈએ કે આ મારું સબ છે. રમણ મહર્ષિ જોતા હતા. તો કે એવી જ રીતે કે છે હું મારા શરીરને સેટી ઉપરથી નીચે પડી ગયેલા શરીરને જોયા કરતો હતો. અને વહેલી સવારે બધા ગામના માણસો સાલ મુબારક કરવા બાયણું ખખડાવવા ખખડતા આવ્યા બધા, ત્યાં ભડાક કરતું કે મારું એ શરીરમાં પાછો હું આવી ગયો. તે દીનું કે મને આ બધું દુખા કરે છે, મારી કમર દુખે છે, મારી ડોક દુખે છે, મારો ખભો દુખે છે. ઓલો કોઈ એમ ફેક્ટરીમાંથી તૈયાર દાગીનો આવ્યો હોય નવે નવો આપણે ઘેર, અને એકાએક કંઈક કારણસર એ બગડી જાય, તૂટી જાય ને ફરી પાછું એને ખોલીએ ને ફરી રિપેર કરીએ અને વળી ફિટિંગ કરીએ. તો જેવું ઓરિજિનલ દાગીનો જ્યાંથી ફેક્ટરીમાંથી કોમ્પ્યુટરાઇઝ મેથડથી જે તૈયાર થઈને આવ્યો હોય એવો એ ફિટ થાય નહીં. તો કે મને આ બધું દુખે છે, મારો વાંસો દુખે છે, કમર દુખે છે, ને આ બધું થાય છે. તો કે ફિટિંગ નથી પાછું હરખું, ફિટિંગમાં વાંધો પડી ગયો. પણ શરીરને તો જાણે કોઈ ગુણી પડી હોય ને એમ જોયા કરે. આપણે એ બેઠા હોય તમે જોઈ શકો ને, જાણે શરીરને કંઈક બાચકો પડ્યો હોય ને એમ પોતે બાચકો પડ્યો હોય એમ પોતાના શરીરને જોયા કરે કે આ દૂરની વસ્તુ છે, હું આ નથી. કેટલું એને આનંદ રહેતો હોય કે આ શરીર હું નથી, કોઈ ભાર જ ન રહ્યો ને, સંસારનો કોઈ ભાર ન રહ્યો, સંસારનો કોઈ બોજો ન રહ્યો, શરીર જ હું નથી. જાણે કોઈ પીપળું પડ્યું હોય એમ એ બેઠા હોય, આ હું ક્યાં છું? આવે જે થાય છે આને થાય છે, મને કાંઈ નથી. પ્રત્યક્ષ આવા મેં 2-4 જોયા છે મારા જીવનમાં. તો હવે આપણો મુદ્દો એ છે કે યથાર્થ સત્સંગમાં, પરમ સત્સંગમાં શંકરને જેમ એના ગુરુ કંઈ બોલ્યા નહીં, પણ શંકરને એના પ્રત્યે પ્રીતિ, એના પ્રત્યે પ્રેમ કે આ માણસ પામેલો છે. હવે જો પામેલો છે તો બસ, તો કે જેમ કે માણસ ઝાડ પાનની જઈને બેઠા હોય તો ઝાડની હરિયાળીનો આનંદ મળે, સુખ મળે, તો કે આ પામેલો છે, આ માણસ પામેલો છે, બસ એટલું જ. તો કે અહીં જ બેઠા રહ્યું, અહીં પછી વાતચીત કરવી નથી. એ સૂતા એની પાસે જઈને આખી રાત ત્યાં પડ્યા રહેતા. તો હવે એનામાં એ પ્રજ્ઞાનો પ્રકાશ જ્યારે સરોસરમાં દાખલ થયો હશે ત્યારે તો પરપ્રકાશ હતો કે આ તો મારા ગુરુનો પ્રકાશ છે. હવે એની પોતાની અંદરની ધારા જેમ જેમ એ પ્રકાશ થકી પાછું એ જ્યારે વાતાવરણ ન હોય ત્યારે એકદમ વ્યથા આવી જાય, ઉત્પાત આવી જાય, ચંચળતા આવી જાય, ચિંતા આવી જાય, ઉગ્રતા આવી જાય, વધારે આવે. કારણ કે ઓલું જોયું ને, પેલું ન જોયું હોય તો ન આવે. જે નાસ્તિક યાંત્રિક હોય ને જરાય ના આવે. જે મિકેનિકલ હોય જ્યારે અશાંત ન થાય તો સ્થિર જ હોય, મિકેનિકલ છે. એ સાધકની જેમ કંઈ ચંચળ ન થઈ જાય, અસ્થિર ન થઈ જાય. તો જ્યારે જો ત્યારે યાંત્રિકતાના ભાવમાં જ હોય, મશીન સ્થિર જ હોય. પણ આ જેણે આવો પ્રકાશ જોયો એ અસ્તવ્યસ્ત થઈ જાય, છિન્ન ભિન્ન થઈ જાય કે આ શું. તો લોકો એને માને કે સાધક થઈને આવું, પણ એમાં જ થાય, આ અરાજકતા એમાં જ આવે. તો હવે એને કારણે એ વ્યક્તિ ધીમે પોતાનો મૂળ પ્રકાશ એ પ્રકાશ દ્વારા મેળવવા મૈથા કરે કે મારો પોતાનો પ્રકાશ, કે ગુરુજી હાજર ન હોય, સત્સંગનું વાતાવરણ ન હોય, હું મારા રૂમમાં બેઠો હોઉં તો પણ મને આવું સુખ વર્તાવવું જોઈએ. મારા રૂમના બીજા પરમાણુઓ ઉપર મારા આત્માનો વિજય થવો જોઈએ, મારો આત્મા છવાઈ જવો જોઈએ. એ મારા પર કેમ છવાઈ જાય? સંસારનો ક્લેશ મારા પર કેમ છવાઈ જાય? કંઈ કારણ છે? તો મારા પાસે ક્લેશના પરમાણુ હોય તો છવાઈ જાય. મારા પોતાના ક્લેશના પરમાણુ હોય તો ક્લેશ મારામાં છવાઈ જાય. પણ હું એટલો બધો પ્રીતિવાન થઈ ગયો, એટલો બધો વિવેકવાળો થઈ ગયો કે હવે મારી અંદરના જે મારા પોતાના ક્લેશના પરમાણુ મને આકર્ષતા નથી. તો કે એ ક્લેશ બહાર રહીશ, નો એડમિશન, અંદર નહીં આવે, હું મારા સુખમાં રહીશ. મારું સુખ કોઈ છીનવી નહીં જાય, જૂટવી નહીં જાય. વસ્તુ છૂટવી જાય, વસ્તુ લઈ જાય જેને જોતી હોય, પણ મારું સુખ કોઈ છૂટવી નહીં શકે, મારું સુખ કોઈ લઈ જઈ શકશે નહીં. એવી સ્થિતિ જ્યારે સાધક ભગવાન પોતે પરમ સત્સંગ અને યથાર્થ સત્સંગની અંદર પ્રજ્ઞાનો પ્રકાશ પ્રાપ્ત કર્યાનું સુખ માણ્યા પછી પાછા એ ભૂલી ન જાય કે ભાઈ આ પાછું તો બીજું અંદરના પરમાણુઓ તો છે જ, પડ્યા જ છે, એ કંઈ ચિત્ત સુધી થઈ નથી.
હજી ચિત્ત શુદ્ધિ થવાની બાકી છે. બોલનાર છે તો કે એની ચિત્ત શુદ્ધિનો વ્યાપ કંઈક આપણા કરતાં થોડો ચપટીક વધારે છે. એટલો ફેર છે કે આપણા કરતાં એની ચિત્ત શુદ્ધિનો ચપટીક વ્યાપ વધારે છે, એટલે એ આ પ્રમાણે પતાસા વેચે છે. પણ તો કે આપણી અંદર હજી આ ચિત્તની જે પરિસ્થિતિ છે, એ ચિત્તની સ્થિતિ હજી અશુદ્ધ છે. તો કે હવે જે આપણને લોન મળી, જે વસ્તુ મળી, તો કે એનાથી હવે આપણે આ શુદ્ધિ દૂર કરવાની. હવે તમે ધ્યાન રાખજો કે વિનય અને વિવેકથી ચિત્તની શુદ્ધિ થતી નથી. આ ખાસ ધ્યાન રાખજો. વિનય અને વિવેકથી તમારી બુદ્ધિને આમ તમે સ્થિર રાખી શકો છો. ક્રોધ આવતો હોય પણ અટકાવી શકો, ભયંકર ઉત્પાત થતો હોય પણ આમ તમે કંટ્રોલ કરી શકો વિનય વિવેકથી. આમ થાય કે હમણાં ફાટશે, હમણાં મગજ ફાટશે, પણ વિનય વિવેક છે એ ફાટવા ન દે. તો એને ભગવાને એક શબ્દ વાપર્યો છે, સ્થિતપ્રજ્ઞ. હા, એટલે કે પ્રજ્ઞા નહીં. ઘણા માણસો સ્થિતપ્રજ્ઞનો અર્થ પ્રજ્ઞા એવો કરે છે, એવો નથી. ત્યાં પ્રજ્ઞાનો અર્થ બુદ્ધિ છે, કે આ વ્યક્તિએ વિનય વિવેકથી પોતાની આંતરિક જે બુદ્ધિ જે છે એને બરાબર સ્થિર કરી છે. કે ક્રોધ થઈ જ જાય પણ છતાં કર્યો નહીં, ઝઘડો થઈ જ જાય છતાં એને ઝઘડો કર્યો નહીં, તકરાર થઈ જ જાય છતાં એને તકરાર કરી નહીં. શું કામ? તો કે એની બુદ્ધિ જે છે સ્થિત જ. એની બુદ્ધિ, અહીંયા પ્રજ્ઞા એટલે બુદ્ધિ, કે એની બુદ્ધિને એને વિનય વિવેકથી સ્થિર કરી છે. હવે આવું સ્થિર જળ થાય ત્યાર પછી જેમ ચંદ્રનો પ્રકાશ પડે પછી પ્રજ્ઞા જાગૃત થાય છે. અને સ્થિતપ્રજ્ઞ સ્થિતિથી ચિત્તની શુદ્ધિ થતી નથી, પણ ચિત્ત નિરંતર શુભ ભાવમાં રહી શકે છે, સાત્વિક ભાવમાં રહી શકે છે. એટલે હવે તમે ભેદ કરી શકશો. અનેક મંદિરોમાં જાઓ, અનેક આશ્રમોમાં જાઓ, અનેક ગુરુઓના શિષ્યોને જુઓ, સાધુઓને જુઓ, સંતોને જુઓ, તો તમને જોવા મળશે કે આ સ્થિતપ્રજ્ઞ માણસ છે, કે આ માણસે વિનય વિવેકથી તપશ્ચર્યા કરીને, યોગ કરીને, સાધના કરીને, ઉપાસના કરીને કે પોતે કંટ્રોલ ઊભો કરી લીધો છે. એટલે ભગવાનની વ્યાખ્યા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ છે. પણ સ્થિતપ્રજ્ઞ હોવા છતાં ચિત્ત અશુદ્ધિનો મોટો ડુંગરો પડ્યો જ છે. કારણ કે એની શુદ્ધિ સ્થિતપ્રજ્ઞ સ્થિતિથી થતી નથી, એનાથી તો શુભ જ થાય છે. અને શુભ જે જમા થાય છે એ વ્યક્તિના ઉપરના માનસિક કલેવરમાં, એને આત્મા સાથે સંબંધ નથી. શુભ અને અશુભને આત્મા સાથે લેવા દેવા નથી, ન્યાય અને અન્યાયને આત્મા સાથે લેવા દેવા નથી, સાચું અને ખોટુંને આત્મા સાથે લેવા દેવા નથી. એ દ્વંદ્વ છે, એ માનસિક છે, બૌદ્ધિક છે. હવે જ્યારે પ્રજ્ઞાશક્તિ જ્યારે જાગૃત થાય ત્યારે એ બધી જે ચિત્તની અશુદ્ધિ છે એને ખાવા માંડે. જેમાં જવતલ હોમીએ એટલે કેમ યજ્ઞની આહુતિ, એટલે યજ્ઞ છે એની જ્વાળા પ્રજ્વલિત થાય. તો કે એ પ્રમાણે જેમ જેમ પ્રજ્ઞાશક્તિ જાગૃત થતી જાય તો કે તેમ તેમ એની જે સ્થિતપ્રજ્ઞ જે સ્થિતિ જે છે, એનો જે નિયંત્રણ છે, એનો જે કંટ્રોલર છે, એ કંટ્રોલર ભૂસાતો જાય, કંટ્રોલર વિસર્જિત થતો જાય. કંટ્રોલર હોય ત્યાં સુધી ઉદ્વેગ રહે, ત્યાં સુધી સંઘર્ષ રહે, ત્યાં સુધી બોજો રહે, ત્યાં સુધી ચિંતા રહે, ભાર રહે. સાધકનું મોઢું એકદમ ગંભીર હોય, ભારે ખમ હોય, ભારે 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 લાગતો હોય. પણ જેમ જેમ વ્યક્તિની પ્રજ્ઞાશક્તિનો નિખાર આવતો જાય તેમ એનું ભારેપણું જતું રહે, હળવો થઈ જાય, રૂના ઢગલા જેવો થઈ જાય, નરવો તરલ થઈ જાય. એ પ્રજ્ઞાનો ગુણ છે, એ પ્રજ્ઞાનો સ્વભાવ છે, એ પ્રજ્ઞાની તાસીર છે. એટલે વિનય વિવેકથી ચિત્તની શુદ્ધિ થતી નથી, પણ વ્યક્તિની પ્રકૃતિનું નિયંત્રણ થાય છે, કંટ્રોલ થાય છે. જેમ બ્રેક હોય તો વાહનનો કંટ્રોલ થાય છે, તો સ્થિતપ્રજ્ઞ સ્થિતિથી શરીરના વાહનનું નિયંત્રણ થાય છે, કંટ્રોલ થાય છે, પણ બોજો જાતો નથી, ભાર જાતો નથી. જ્યારે યથાર્થ સત્સંગ કરે છે તો યથાર્થ સત્સંગને કારણે એના વિવેક અને વિનયની અંદર પ્રજ્ઞાનો પ્રકાશ દાખલ થાય છે, અને એને કારણે એને સુખ વર્તાઈ જાય છે, સ્થિરતા વર્તાઈ જાય છે. અને એ જે સ્થિતપ્રજ્ઞને કારણે જે ભાર હતો એ ભાર નીકળી જાય છે. પણ એ ભાર જે નીકળી જવાની સ્થિતિ છે પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે. હવે આ વાત જ્યારે સમજી જાય એટલે પછી એને એવી ભૂખ લાગે છે કે મને પરમેનન્ટ અવસ્થા જોઈએ, કાયમી અવસ્થા જોઈએ. આવે ને જાય એમને જ્યારે જો ત્યારે હું એ જ સ્થિતિમાં હોઉં, મારા એ જ અવસ્થામાં હોઉં. તો કે એવી જબરજસ્ત અર્જ પેદા થાય, એવી જિજ્ઞાસા પેદા થાય, ત્યાર પછી એની પોતાની પ્રજ્ઞાશક્તિ પણ કામ કરતી, ક્રિયાશીલ થઈ જાય છે. તો હવે આ પ્રશ્નમાં અહીંથી જે પ્રશ્ન આવ્યો તો ભૂલે ચૂકે પણ મનને ભાંગી નાખવું, ખાંડી નાખવું,
કે એવું કાંઈ ના રાખવું, કારણ કે એના જો એ તૂટી જશે તો પ્રજ્ઞાશક્તિ જાગૃત નહીં થાય, નહીં થાય. શું પ્રશ્ન પૂછવો છે કાંઈ? સવારે ચાલતા ચાલતા 200-500 વૃક્ષ મળી આવે, પછી એક એવી સ્થિતિ આવે 200-500 વૃક્ષ મળી આવે વૃક્ષો સવારે, પછી એક એવી સ્થિતિ આવે કે પછી તમે ચાલી ન શકો, હવે તમારે ધ્યાન જ કરવું. પછી થોડી વાર તમે 5-10 મિનિટ ધ્યાન કરો તો પછી એ તમને ફ્રેશનેસ થઈ જાય છે. આખી રાતમાં તમને ન મળી તો એને શું માનવું મનની સ્થિતિ? આપણે આમાં આ પ્રશ્નમાંથી જે વ્યક્તિની મનની જે ચંચળતા છે, બુદ્ધિની ચંચળતા છે, અથવા તો યાંત્રિકતા છે, એ યાંત્રિકતાને દૂર કરવાનો એક પ્રયોગ આપણને મળે છે. એમ કે છે કોઈ વહેલી સવારના મળશ કે હજી અંધારું હોય, સૂર્યનો ઉદય થવાની, અરુણોદય થવાની વાર હોય, અને ઘેરથી નિરાંતે હાથ પગ ધોઈને શાંતિથી એકાંતમાં, બહુ ચહલ પહલ નથી, લોકોની અવરજવર નથી, વાહનોની અવરજવર નથી, આજુબાજુ ઝાડપાન છે, પાણી છે, તળાવ છે, પશુ પંખીઓ છે, અને એમાં ટાઢે પોરે શાંતિથી ધીમે પગલે પોતાની શરીરને ચાલવાની જે યાંત્રિકતા હોય એને નિયંત્રણ કરતો જાય તો પ્રશ્ન કરતાં એમ કહે છે કે જાણે આપણે ચાલી ન શકીએ, ઊભા રહી જવું પડે, કારણ કે ચાલવાની જે યાંત્રિકતા છે એ ભારે પડે. અને જે કુદરત છે તો કે કુદરતમાં જે નાદાન જીવનનું ઐશ્વર્ય છે, જ્ઞાનીમાં જે જીવનનું ઐશ્વર્ય છે એ નાદાન નથી, જ્ઞાન સભર છે. જ્યારે પ્રકૃતિમાં જે જીવનનું સુખ છે, જે જીવનની શાંતિ છે, જે જીવનની નિરાંત છે, તો કે એ નાદાન છે. એટલે કે ગમે ત્યારે એ વસ્તુને જડતામાં પરિણમે છે. પણ છતાંય વ્યક્તિના મનને, બુદ્ધિને એ થોડીક શાતા પહોંચાડે છે. તો જ્યારે વ્યક્તિ ચારે તરફ સોસાયટીઓમાં યાંત્રિકતાથી ઘેરાઈ ગઈ હોય, કુટુંબના ક્લેશથી ઘેરાઈ ગઈ હોય, આડોશ પાડોશના કુરૂપ વાતાવરણથી ઘેરાઈ ગઈ હોય, એટલા માણસોના વર્તન, વ્યવહાર, આચરણ એ આપણા મગજની અંદર એના જ વિચારો, એના જ સંસ્કારો આખો દી આવ્યા કરતા હોય એની રીતભાત, તો આ પ્રયોગ કરવા છે કે પોતાના ઘરની જો બહુ દૂર હોય તો સાયકલ લઈને કે સ્કૂટર લઈને થોડો 3 કિલોમીટર 4 કિલો, અમે નાનકડા હતા ત્યારે જતા, હાઈસ્કૂલમાં ભણતા ત્યારે સાયકલ લઈને 5 કિલોમીટર 6 કિલોમીટર જતા રહેતા બહાર, અને આજુબાજુ બધે જ ઝાડપાન જ હોય, બીજું કશું ન હોય, ખેતરો હોય, વાડીઓ હોય. તો 2 કલાક 3 કલાક 4 કલાક એક જગ્યાએ સાયકલને લોક કરી અને તમે સતત એ કુદરતનું નિરીક્ષણ કર્યા જ કરો, કરતાં તમને એમ લાગશે કે ચાલવું મુશ્કેલ થઈ ગયું. કારણ કે ચાલવાની જે યાંત્રિકતા છે, યાંત્રિકતાની જે ગતિ છે ને સામે પક્ષે છે એ જીવંતતા છે. તો કે જીવંતતા સાથે તમારે જો અનુસંધાન કરવું હોય તો તમારે સ્થિર થવું પડે. તમારે મારી વાત સાંભળવી હોય, પ્રેમથી સાંભળવી હોય તો તમે જેમ તેમ સાંભળો, તમારું ચિત્ત બીજી જગ્યાએ હોય તો કરી ન શકો. કારણ કે ચિત્ત હંમેશા એક સમયે એક જ જગ્યાએ કામ કરે છે. તમે મને સાંભળતા હો અને સાંભળતા તમને જો કદાચ ભૂલે ચૂકે ઘરનો બીજો વિચાર આવી ગયો તો એ સમયે તમારું અમારી સાથેનું અનુસંધાન તૂટી જાય. ચિત્તની એક ખૂબી છે કે એક જ સમયમાં એક જ કામ કરી શકે છે. આ ચિત્તની મર્યાદા છે. તમે જમતા હો ને જમતા ટીવી જુઓ તો બેય બગડે કે જે જોવાનું છે એ તમે જેવી રીતે યથાર્થ રીતે જોવું હોય એ જોઈ ન શકો, અને જે ખોરાકનો રસ તમારા શરીરની અંદર જે યથાર્થ રીતે લેવો એ બાવાના બેય બગડે કે સારું જમીએ ન શકે અને સારું જોઈએ ન શકે. કારણ કે ચિત્તનો નિયમ છે કે એક જ ડાયમેન્શનમાં, એક જ દિશામાં કામ કરે. મન અનેક દિશામાં વિચારો કર્યા કરે, પણ ચિત્ત તો એક જ ધારવાળું છે, એક જ લક્ષ્યવાળું છે. તો ચિત્તને હંમેશા જ્યારે જમતા હોય ત્યારે સંપૂર્ણ પણ છે. તો વ્યવહારને કારણે ઘણી વખત બધી બાંધછોડ તો થાય, તો સમજવા પૂરતું કે
જમતા હોય ત્યારે વ્યક્તિ પૂરેપૂરી જમવામાં જ ધ્યાન રાખે તો એ પણ મોટો યોગ થઈ જાય છે, ભોજનનો યોગ થઈ જાય છે. કે અમે એવા જ્ઞાની પુરુષો જોયા છે કે જમતી વખતે કોઈને બોલાવી ન શકે. અમે અબા બાપુને મળતા તો એ જમવા બેસે તો ખૂણામાં ઊંધા બેસી જાય. આપણે બધા બેઠા જેમ રેલવે પ્લેટફોર્મ ઉપર કેમ કેટલાક ઊંધા બેસી જાય, તો એ કાયમ ઊંધા જ બેસે. એ કે કોઈ માણસ મને જુએ છે તો એ જુએ છે એ મારો કોળિયામાં દાખલ થઈ જાય છે, અને એ કોળિયાના જે પરમાણુઓ છે એ મારા પરમાણુઓ સાથે જે ભળવાના છે અને એમાં મારો આત્મા જોવાનો છે. એટલે મૂંગાવ્રત રાખે, બોલે નહીં, એક શબ્દ બોલે નહીં, લેવું દેવું કાંઈ નહીં, કે જે પીરસમાં એ પીરસી દો, પછી માથાકૂટ નહીં કાંઈ, પછી થાળી લઈને ઊંધા બેસી જાય. તો એ બેસીને શાંતિથી જે રોટલીનું બટકું ખાતા હોય માણસને ઈર્ષા થાય કેવી રીતે જમે છે, કે આમ જાણે કે સાક્ષાત ભગવાન થાળ આરોગે છે, ભગવાન પધાર્યા છે અને પધારેલા ભગવાન જાણે કે વાનગી ચાખી રહ્યા છે. તો એમ ખાય તો કે ખાતાં ખાતાં એના ચિત્તની શુદ્ધિ થતી જાય. રોટલી ખાય છે અને ચિત્તની શુદ્ધિ થાય છે. માણસના પકવાન ખાતાં ચિત્તની શુદ્ધિ નથી થતી. પ્રયોગ છે વ્યવહારમાં, આપણા સંસાર વ્યવહારમાં કંઈ બધી જગ્યાએ આવું શક્ય નથી હોતું, પણ આ તો એક વાત થાય. એને શબ્દ શું વાપર્યો કે હું ચાલી શકતો નથી, એટલે આપણે આ વાત કરી છે કે હું જ્યારે ઝાડને જોતો જાઉં છું ત્યારે ઊભા રહી જવું પડે છે અથવા તો બેસી જવું પડે છે. અમે જ્યારે પ્રાર્થના કરતા અગાસીમાં ત્યારે અમને એમ લાગતું કે મારું હાર્ટ બેસી જશે, હાર્ટ બંધ થઈ જતું, હૃદય બંધ થઈ જતું, અને એમ લાગતું હતું કે હવે એક પગલું આગળ મુકાશે જ નહીં ને હવે તો સીધા અમારે આ લોકમાંથી બહાર જ જવાય આવશે. હાર્ટ બંધ થઈ જાય, હૃદય બંધ થઈ જાય, હૃદયના ધબકારા બંધ થઈ જાય. તમે એટલા બધા ભાવમાં સ્થિર થઈ ગયા હો કે હૃદયના ધબકારા પણ જાણે કે બંધ થઈ ગયા છે. તો એ રીતે જે લોકોને ફાવે, જેને પ્રકૃતિ અનુકૂળ હોય, જેની તાસીર અનુકૂળ હોય, તો પ્રકૃતિ સાથે તમે તમારા ચિત્તને વિવેક અને વિનયમાં લઈ જવા માટે મનની ચંચળતા, મનનો ત્રાસ, મનનો ઉત્પાત, મનનો ઉપદ્રવ અથવા તો બીજાઓ દ્વારા થતો આપણા મનમાં ઉપદ્રવ, આજુબાજુના લોકો દ્વારા આપણા ચિત્તમાં થતો ઉપદ્રવ, એમાં બેયમાં જો થાળે પાડવું હોય, કંઈ વાતચીતથી કંઈ પ્રશ્ન પતતા નથી, સવાલ જવાબ કરવાથી પતતા નથી, ઉપદેશ આપવાથી પતતા નથી, શુભ ભાવમાં સમજાવીને આંખના આંસુ કાઢીને સમજાવો તો એ બિચારો સામેનો માણસ સમજી શકવાનો જ નથી. કોઈ કાળ પણ આમ થઈ શકે કે તમે બદલાઈ જાઓ, કે હું એ તો કોઈ બદલાતા નથી, હું બદલાઈ જાઉં, આ મોટો ક્રાંતિ છે, હું બદલાઈ જાઉં. એટલે વ્યક્તિ પોતે પ્રકૃતિની સાથે સંપૂર્ણપણે એ જ્યારે એકતા કરે છે ત્યારે એ પ્રકૃતિ તમારી સાથે એક થાય છે. અમને આબુની અંદર આવો અનુભવ થયો હતો. માઉન્ટ આબુની અંદર અમે એ જે ઝાડને જોતા હતા તો જોતાં આખું જે ઝાડના જે પાંદડા છે એની અંદરની રસ સૃષ્ટિ અમારી સામે ખુલ્લી થઈ ગઈ, એની ડાળીઓની અંદરની રસ સૃષ્ટિ ખુલ્લી થઈ ગઈ, ઝાડ આખું ખુલ્લું થઈ ગયું, એના મૂળિયા ખુલ્લા થઈ ગયા. જોતાં ઝાડની આખી કથા, એની વાર્તા અમારા ચિત્ત સામે ખુલ્લી થઈ ગઈ. ઓહો, આટલો બધો પ્રભાવ વ્યક્તિની ચિત્ત શક્તિની ધારાનો કે વનસ્પતિ સૃષ્ટિ તમારી સાથે એક થઈ ગઈ, તમારી સાથે ભાવ કરવા માંડે. બ્રાહ્મણો બધા મંત્રો બોલે છે ને, મંત્રમાં આવે છે વનસ્પતિની શાંતિ, વનસ્પતિના દેવોની શાંતિ, જળના દેવોની શાંતિ, વાયુના દેવોની શાંતિ, આકાશના દેવોની શાંતિ, એ બધાની શાંતિ થાઓ. પણ લોકો એને ક્રિયાકાંડથી પકડે છે, કર્મકાંડથી પકડે છે. તો આવો પ્રયોગ, આ પ્રશ્ન ઉપરથી પ્રકૃતિ સાથે એકતા કરવાથી વિનય વિવેકમાં આગળ વધી શકાશે. પ્રજ્ઞાશક્તિના જાગરણના લક્ષ્ય માટે જેટલો સત્સંગ લાભ આપે છે તો કે એટલો બીજા ક્ષેત્રની અંદર આ લાભ મળશે તો એને સત્સંગનો જ્ઞાની પુરુષનો લાભ વિશેષ મળશે. પણ જે કાયમ મશીનો હારે જ કામ કરતો હોય, યંત્ર હારે જ કામ કરતો હોય તો પછી કેમ થાય? માણસોના મગજ એ મશીન જેવા, કામગીરી પણ મશીન જેવી, તો હવેમાં સત્સંગ ઉગે કેમ? તો કે એને રસ્તો કરી લેવો પડે પોતાની મેળે, કે ચાલો આપણું કામ ધંધાનું મશીનનું છે, આપણું કામ યંત્રનું છે, તો હવે થોડુંક આમાં સમય આપો, કલાક 2 કલાક આમાં આપો, અને એ તો આ સત્સંગ એમાં. હમણાં કોઈ ભાઈ આવ્યા હતા,
વિદેશથી આચાર્ય સાહેબ ભેગા ભાઈ આવ્યા હતા, રશિયાથી આવ્યા હતા અને બીજા હતા આર્જેન્ટિનાથી આવ્યા. તો એમને સવાલ પૂછ્યો કે આ યોગ કોને પ્રાપ્ત થાય? તમે ડૉક્ટર છો તો ડૉક્ટરને માટે સહેલું છે, પણ તમે જો મિકેનિકલ એન્જિનિયર હો તો અઘરું છે. કારણ કે મિકેનિકલ એન્જિનિયર ઓલા મશીન સાથે જ માથાકૂટ છે. મશીન યારે જ લેવા દે, બુદ્ધિ જ એપ્લાય કરવાની, વિચારે જ એપ્લાય કર્યા કરવાના, બુદ્ધિ જ એપ્લાય કર્યા કરવાની. પણ તમે ડૉક્ટર છો તો કે દર્દી છે તમારી સામે, દર્દીનું જીવન છે, એની વેદના છે, એની પીડા છે, એનું દુઃખ છે, તમારામાં અનુકંપા જાગે છે કે આ દર્દીને સારો થઈ જાય, હું એવી દવા બનાવું, હું એને એવી દવા આપું કે આનો રોગ સારો થઈ જાય, એવી ભાવના કરું. તો હવે આજના આધુનિક એલોપેથીના વિજ્ઞાનમાં એ સ્વીકારાનું છે કે માત્ર દર્દી ભાવ કરે એટલું પૂરતું નથી, પણ ડૉક્ટર પણ જો ભાવ કરે કે મારો દર્દી સારો થઈ જાય, મારો દર્દી સારો થઈ જાય, તો કે એ દવાની ક્વોલિટી ખરેખર બદલાઈ જાય છે. આવું આપણે બધા પ્રસાદ આપીએ ત્યારે માનતા હતા, પણ હવે આ એલોપેથીના વિજ્ઞાનમાં પણ એમ કહેવાય છે કે ડૉક્ટર પણ એવી ભાવના કરે કે આ સારો થઈ જાય, આ સારો થઈ જાય, આ સારો થઈ જાય. તો કે એ સારો થઈ જાય એ એની ટ્રીટમેન્ટમાં આવી જ જાય. એમ થાય કે મને શું, મારે તેની ફી છે, લાવ ફી. તો કે એ કાંઈ એમાં વાત બની નહીં તો એનો યોગ ન થાય. તો એને ચાન્સ છે, ડૉક્ટરને ચાન્સ છે, પણ મિકેનિકલ એન્જિનિયરને ચાન્સ નથી. તો હવે મિકેનિકલ એન્જિનિયરને ચાન્સ નથી, પણ હવે એને જીવન તો કરવું બનાવવું જ છે. તો શું થાય? તો આ કીધું એ પ્રમાણે કે ભાઈ પ્રકૃતિ સાથે અનુસંધાન કરો. પછી ટાઈમ ન હોય તો વ્યક્તિ અગાસીમાં બેસી નહીં કરી શકે, આકાશના સૂર્યચંદ્ર તારાઓ સાથે પણ કરી શકે, ઘરમાં બેસીને એક ઝાડ સામે પણ કરી શકે. અમે અમારા ઘરમાં પડખેના રૂમમાં બેસતા, સામે એક ગાજર ફળીમાં એક ઝાડ હતું. અમે કલાકો સુધી ઝાડ નહીં જોતા, અને એ ઝાડ કપાઈ ગયું તો અમે એકદમ ખલાસ થઈ ગયા કે આ ઝાડ ગયું. જોયા જ કરીએ ઝાડનો જે ચેતન રસ છે, ઝાડનો જે જીવન રસ છે ને તમારો જે જીવન રસ છે, બે વચ્ચે એકતા થઈ ગઈ, એનું સંગીત થઈ ગયું. તો જેને યાંત્રિક કામગીરી હોય ઘરની અંદર એને આ કરવું, અથવા તો યાંત્રિક કામગીરી કરતાં કરતાં એનામાં પ્રાર્થના શક્તિ ખીલવી જોઈએ. કે યાંત્રિક હાથનું, જેમ કબીર સાહેબ છે એ સાડ વણતા હતા, કાપડ વણતા હતા, તો એને હાથનું કામ કર્યા કરે, પગ દુઃખનું કામ કર્યા કરે, પણ એનું જે ચિત્ત છે એ ઝીણી ઝીણી રે ચદરિયા કે છે ને, અમે આ ઝીણી ચાદર મારી ઝીણી બનાવી છે. તો હવે એ પ્રમાણે યાંત્રિક કામમાં એને પ્રાર્થના શક્તિ ડેવલપ કરતા આવડવી છે, ભાવ શક્તિ ડેવલપ કરતા આવડવી છે. સત્સંગમાં સહેલું છે, પણ યાંત્રિક ક્રિયામાં એટલે દરેક ક્રિયાનો યોગ શીખી જવો છે. રસ્તે પસાર થાય છે તો યોગ કયો, ઓફિસમાં ફાઇલનું કામ કરીએ છીએ તો યોગ કયો, મશીનનું કામ કરીએ છીએ તો યોગ કયો, રસોડામાં કામ કરીએ છીએ તો યોગ કયો, એ શીખી જવું છે. એક જ્ઞાની પુરુષ ગૃહસ્થ છે, એ કહેતા હતા કે મારા ઘરમાં કોઈ વખત જમવાની થાળી આવે તો મને ખબર પડી જાય કે આજનો આ જે રસોઈ થઈ છે એ ઉગ્ર ભાવથી થઈ છે. રસોઈ જોતાં મને ખબર છે. પછી કે હું બાનું કાઢું કે આજ મારી તબિયત સારી નથી, આજ મારે જમવું નથી. કે આ જે રસોઈના આમ જોતાં જ ખબર પડી જાય કે આ રસોઈ જે થઈ છે એ ઉગ્રતાથી થઈ છે, આવેશથી થઈ છે, ક્રોધથી થઈ છે. એ જ્ઞાની હજી છે, 100 વર્ષની આજુબાજુ છે. તો કે હું વિનયથી કહી દઉં કે આજ મારી તબિયત સારી નથી, આજ મારે જમવું નથી. કેટલું એની સેન્સિટિવિટી. તો એનો મતલબ એવો થયો કે જો મારે રસોઈ કરવી તો કે કેવા ભાવથી કરવી. ઘરમાં જે કંઈ રસોઈ કરવી, લોકો પૂજામાં સાવધાની રાખે છે, સારામાં સારા પુષ્પ લઈ આવે, સારામાં સારો પૂજાપો લઈ આવે, સારામાં સારા વસ્તુઓ, પણ ત્યાં તમે કાંઈ નહીં કરો તો ચાલશે. અને જ્યાં કરવા જેવું છે ત્યાં વ્યક્તિ ધૃતરાષ્ટ્ર છે, ત્યાં ધૃતરાષ્ટ્ર છે. એને ખબર નથી પડતી કે રસોઈ કેમ બનાવાય, કેવી રીતે બનાવાય. તમારી દરેક ક્રિયાનું ફળ આવવાનું છે, એનું પરિણામ આવવાનું છે. આપણે જે બોલીએ છીએ એ તમારી અંદર, આપણે રસોઈ બનાવી રહ્યા છીએ એ તમારી અંદરનું ફળ આવવાનું છે, આવ્યા વગર રહેવાનું જ નથી. આપણે ખાતરી જ છે, 100% ખાતરી છે, કારણ કે તમારો ભાવ એવો છે, તમારો પ્રેમ એવો છે, તમારી અંતરદ્રષ્ટિ એવી છે. તો જે ક્રિયા જે સમયે કરતા હોય, આપણે અભ્યાસ ન હોય એટલે ભૂલી જવાય, પણ આ ક્રિયા મારે
આ કામ માટે કરવી છે કે મારા ચિત્તનું પરિવર્તન થાય અને આ ક્રિયા જેના દ્વારા જેને મળે એને થાય. એ ધનકુવરભાઈ સ્વામીને અમે એક વખત એક પત્ર લખ્યો હતો એ દયારામ લાઇબ્રેરી સામે એનું મથક. તે કાગળની એને બહુ અસર થઈ. તો એને જયસુખભાઈ વોરાને આ કાગળ એને વાંચવા આપ્યો. જયસુખભાઈ વોરા એટલે અપના બજારના સ્થાપક. તો એ કહે કે આ કાગળ આખી રાતમાં મેં કે સેંકડો વાર વાંચ્યું અને મારા ચિત્તમાં કંઈક થયા કરે. હું તો કે રાજકારણી માણસ છું અને મારા જેવા ખંધા એ તો એ જમાનાના સાત્વિક રાજકારણી હતા, આજના જેવા નહોતા. કે મારા જેવા રાજકારણીને આટલી બધી અસર થઈ ગઈ એ કેમ? એ કે હું પૂછવા આવ્યો છું. કાગળ લઈને આવ્યા હતા જયસુખભાઈ વોરા. આજે અપના બજાર જેને બનાવી એ દેખું તો અર્જુનભાઈ બારદાનવાલા આવ્યા હતા. મનુબેનને બધાને ભેગા કર્યા. એ કે તારા છોકરાઓને કે તારા બાપુજીએ મને જે કાગળ લખ્યો તો કે આખી રાત જાગ્યો કેમ, સવાર સુધી બેઠો જ રહ્યો ને સીધો નાઈને આવ્યો છું કે એટલી બધી મને અસર થઈ. ક્રિયામાં વ્યક્તિનો આત્મા હોવો છે. ક્રિયામાં વ્યક્તિનો આત્મા હોવો છે. તો એ ક્રિયા ફળ આપે છે, એ વ્યવહારને સુધારે છે, એ સંજોગોને સુધારે છે. આમ સુધાર કરો તો બધું ઊંધું જ પડે, કાંઈ ન થાય. પણ કરવા જેવું શું છે કે હું સુધરું. જગત સુધરતું નથી, હું સુધરું, હું સુધરવા માંડી જાઉં. પૂરી થઈ છે. ચાલો.
ઓમ હરિ ઓમ.